જોકે આ બાબતે જ્યારે ન્યૂઝ કેપિટલની ટીમે હીરાભાઈ સોલંકી સાથે વાતચીત કરી તો તેમણે આ બાબતનો સ્પષ્ટ ઇનકાર કર્યો. તેમનું કહેવું છે કે આમાં સમાજની કોઈ વાત નથી, આમાં ફક્ત નવનીતભાઈને ન્યાય મળે તે માટે જ તેઓ આગળ આવ્યા છે. મારે નવનીતભાઈનું કહેવાનું એવું છે કે ભાઈ મારા ઉપર હુમલો એ ગઈકાલે અમારા ધ્યાન ઉપર મૂક્યું, સમાજના ધ્યાન ઉપર, મીડિયાના ધ્યાન ઉપર. એમના પાસે કંઈક રેકોર્ડિંગ છે, ઓડિયો ક્લિપ છે. એના અનુસંધાને એને એવું લાગે છે કે ભાઈ મારા ઉપર જયરાજભાઈએ હુમલો કર્યો છે, એને એવું લાગે છે. એવું કંઈ છે નહીં. જયરાજભાઈ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, અમે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા છે, એવું કંઈ છે નહીં. માત્ર ને માત્ર અમારે એક જ વાત છે કે નવનીતભાઈ પર જે આ બનાવ બન્યો છે અને જે લોકોએ આ કૃત્ય કર્યું છે, રેકોર્ડિંગ કર્યું છે અને રેકોર્ડિંગ કરતાં કરતાં મારે છે, પોતે જ રેકોર્ડિંગ કરે છે. આ રેકોર્ડિંગ કરનારા પણ છે, રેકોર્ડિંગ કોને મોકલાવે છે, કોના સાથે વાત ચાલુ છે, આ એક વાત સ્પષ્ટ થઈ જાય એટલે વાત ક્લિયર થઈ જાય. અમારે બીજું કંઈ આમાં કરવા જેવું